Hello everyone, my name is Vivek Maheswari અને આજે મારું ગેસ્ટ સ્ટડીનો ટોપિક છે ધ ફ્યુચર ઓફ એફપીજી ઇન એઆઈ એન્ડ મશીન લર્નિંગ. આજે આપણે ફ્યુચર એફપીજી અને એઆઈ એન્ડ મશીન લર્નિંગ કેવી રીતે કનેક્ટેડ છે એના વિશે જાણશું આપણે. ફર્સ્ટલી ઇન્ટ્રોડક્શન એઆઈ મીટ્સ હાર્ડવેર. આ પ્રેઝન્ટેશનમાં હું તમને કહીશ કે એફપીજી કેવી રીતે એઆઈ એન્ડ મશીન લર્નિંગમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આજે બધા જાણીએ છીએ કે એઆઈ યુઝ થાય છે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સમાં, ચેટ જીપીટીમાં, સ્માર્ટ આસિસ્ટન્ટ વગેરે. બટ જો આપણે હાર્ડવેરની વાત કરીએ તો ટ્રેડિશનલ સીપીયુ, જીપીયુસ એ બધામાં લિમિટ પર પહોંચી ગયા છે. અને એના માટે એફપીજી એક પરફેક્ટ સોલ્યુશન છે જે રેકમેન્ડેબલ હોય અને પેરેલલમાં ફાસ્ટ પ્રોસેસિંગ કરે છે. એફપીજી આ સીપીયુ અને જીપીયુ તો પર્ટિક્યુલર અમુક કેસીસમાં બેસ્ટ છે, પણ ઓલ ઓવર જીપીયુ સીપીયુ સારા હોય છે. વોટ ઇઝ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ? આ પ્રેઝન્ટેશનમાં મેઇનલી 3 ઓબ્જેક્ટિવ છે. એફપીજી એએમએલમાં કેમ યુઝફુલ છે એ સમજશો. રિયલ લાઈફમાં યુઝ થયેલા એક્ઝામ્પલ જોઈએ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જે આપણે બેઝિક શીખીએ છીએ એની સાથે એફપીજી નું કનેક્શન છે. ફર્સ્ટલી વોટ ઇઝ એફપીજી? એફપીજી નો ફૂલ ફોર્મ છે ફિલ્ડ પ્રોગ્રામિંગ ગેટ એરે. આ એક ચિપ છે જે તમને પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે રીપ્રોગ્રામ કરી શકે. અને આ ચિપ અંદર લોજિક ગેટ્સ, મલ્ટીપ્લેક્સર, ફ્લિપ ફ્લોપ્સ વગેરે યુઝ થાય છે જે તમે ડિજિટલમાં શીખવામાં આવે છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કનેક્શન્સ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જે શીખીએ છીએ લાઈક બુલિયન એલ્જેબ્રા, એફએસએમ, લોજિક ગેટ્સ, આ બધા કોન્સેપ્ટ એફપીજી ડિઝાઇનમાં યુઝ થતા હોય છે. મીન્સ તમે જો આ સબ્જેક્ટ બરોબર શીખવો છો તો ફ્યુચરમાં એઆઈ હાર્ડવેર ડિઝાઇનમાં તમને ખૂબ ફાયદો થશે. હવે આપણે જઈએ એફપીજી નો આર્કિટેક્ચર. એફપીજી ની અંદર મુખ્ય 3 પાર્ટ્સ હોય છે: સીએલબીએસ, આઈઓ બ્લોક્સ, સ્વિચ મેટ્રિક્સ. સીએલબીએસ માં કોન્ફિગરેબલ લોજિક બ્લોક્સ જે લોજિક ક્રિએટ કરે છે. આઈઓ બ્લોક્સ જે બહારની ડિવાઇસ સાથે કનેક્ટ થાય છે. સ્વિચ મેટ્રિક્સ જે રાઉટિંગ કરે છે. આ આર્કિટેક્ચરમાં તમે એફપીજી ફ્લેક્સિબલ અને ફાસ્ટ હોય છે. વાય એફપીજી ફોર એઆઈએમ? એઆઈ માટે એફપીજી કેમ? તો એમાં કંઈક એક કી પોઈન્ટ છે. એનર્જી એફિશિયન્સી, મતલબ કેમ પાવરમાં વધારે કામ ઓછા પાવરમાં વધારે કામ આપે છે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો અને તેમાં લેટેન્સી ઘણી ઓછી આપે છે. તેનાથી આપણું કામ પ્રોડક્ટિવ બને છે. અને મેઇન પોઈન્ટ એ છે કે ટ્રુ પેરેલિઝમ સપોર્ટ કરે છે જે ન્યુરલ નેટવર્ક્સ માટે પરફેક્ટ છે. એઆઈ હાર્ડવેર એવોલ્યુશન. હાર્ડવેર ડેવલપમેન્ટમાં આપણે 3 જનરેશન જોઈએ: સીપીયુ, જીપીયુ, એફપીજી. સીપીયુ જનરલ પર્પસ છે બટ તે થોડુંક સ્લો છે એઆઈ માટે. જીપીયુ પેરેલિઝમ છે બટ તે પાવર કન્ઝ્યુમિંગ છે, બહુ પાવર લઈ લે છે. બીજું છે એફપીજી એન્ડ ટીપીયુ. એ ઓપ્ટિમાઇઝ છે પણ રિયલ ટાઈમ એપીઆઈ એઆઈ માટે સારું છે એટલે કસ્ટમ પણ છે. તો આજે એઆઈ માટે એફપીજી એક સ્માર્ટ ચોઇસ છે. એફપીજી ફ્લેક્સિબિલિટી સોફ્ટવેર ફ્લેક્સિબિલિટી આપે છે અને હાર્ડવેરમાં સ્પીડ આપે છે. એફપીજી વર્સસ સીપીયુ વર્સસ સીપીયુ. તમે કમ્પેર કરો તો એફપીજી વખતે સ્પેસિફિક એઆઈ ટાસ્કમાં જીપીયુ કરતા પણ ફાસ્ટ હોય છે, પણ એમાં લોજિક કસ્ટમાઇઝ હોય છે અને એનર્જી યુઝ પણ ઓછું હોય છે. ડાઉન સાઈડ એક છે કે પ્રોગ્રામ કરવું થોડુંક ટફ લાગે છે, એટલે મોસ્ટલી એફપીજી યુઝ ઓછો થાય છે. હવે આપણે જોઈએ કે એના પ્રેક્ટિકલ રિયલ ટાઈમ ક્યાં યુઝેસ છે. ફર્સ્ટલી કેસ વિઝન એઆઈ એક્સલેન્સ પ્લસ ઓટોનેટિવ છે. એક્સલેન્સમાં એફપીજી ચિપ ટેસ્લા અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઝમાં યુઝ થાય છે. તો સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ્સમાં તેનું બહુ બધું યુઝ થાય છે. એમાં રિયલ ટાઈમ ઓબ્જેક્ટ ડિટેક્શન કરવું હોય છે જે એફપીજી ફાસ્ટ અને
ફાસ્ટ અને એક્યુરેટ હોય છે. સેકન્ડ એનું યુઝ કેસ સ્ટડી એનએલપી એન્ડ ચેટબોટ્સ. એફપીજીએ ના વોઇસ અસિસ્ટન્ટ અને ચેટબોટ્સમાં પણ થાય છે. સ્પીચ રિકગ્નાઇઝિંગ, લાઈવ ટ્રાન્સલેટર વગેરેમાં એફપીજીએ નો યુઝ થાય છે, જેથી રિયલ ટાઈમમાં પણ ફાસ્ટ આઉટપુટ આપે છે. તે એફપીજી બેઝ એચએઆઈ માં વિથ રિયલ ટાઈમ ટ્રાન્સલેટર આપે છે. કેસ સ્ટડી ઇન હેલ્થ કેર. હેલ્થ કેરમાં પણ એફપીજી નો બહુ બધો યુઝ થાય છે એઆઈ સાથે. હેલ્થ કેર સેક્ટરમાં ફોર એક્ઝામ્પલ એમઆરઆઈ, એક્સરે, ઇમેજીસ અને એને ક્વિકલી એનાલિઝ કરવા માટે એફપીજી બેસ્ટ ટૂલ્સ યુઝ થાય છે. એક્સેપ્ટલી રિમોટ એરિયાઝમાં જ્યાં સ્પેસિફિક ડોક્ટર્સ નથી, ત્યાં પોર્ટેબલ એફપીજી ડિવાઇસ યુઝ થઈ શકે છે. કેસ સ્ટડી એચએ. આજે સ્માર્ટ ડિવાઇસ લાઈક સીસીટીવી કેમેરાસ, ડ્રોન્સ, વોચીસમાં પણ એઆઈ નું થાય છે. એના માટે એચએઆઈ એક કહેવાય છે. એફપીજી આવી ડિવાઇસમાં ક્લાઉડ વગર એઆઈ રન કરવા માટે પરફેક્ટ. મોસ્ટલી બધા કંપનીઝ ક્લાઉડ યુઝ કરે છે, પણ ક્લાઉડ વગર પણ એફપીએ કરવું હોય તો એફપીજી નો યુઝ થાય છે. ઇન્ટેલ એમએડ જેવી કંપની જે એફપીજી એપ ડેવલપમેન્ટમાં પણ કામ કરી રહી છે. ફ્યુચરમાં એફપીજી પ્રૂફ પણ થઈ શકશે. ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ. ઇન્ડસ્ટ્રીમાં એફપીજી નો ડિમાન્ડ વધારે છે. ઇન્ડસ્ટ્રીમાં એમેઝોન, એડબ્લ્યુએસ, માઇક્રોસોફ્ટ, અઝુર, ક્લાઉડ એફપીજી સર્વિસીસ બધી ચાલુ કરે છે, પ્રોવાઈડ કરે છે. ઓપન સોર્સ ફ્રેમવર્ક્સમાં પણ અવેલેબલ છે ફોર લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ. અને ઘણા સ્ટાર્ટઅપ પણ એફપીજીમાં એઆઈ મોડલ્સ ડાયરેક્ટલી બિલ્ડ કરે છે. સ્ટાર્ટઅપ્સ બિલ્ડિંગ એઆઈ મોડલ્સ ડાયરેક્ટલી ઓન એફપીજી હાર્ડવેરમાં કામ આવે છે. લિમિટેશન ઓફ એફપીજી. ઓબ્વિયસલી એફપીજી ની પણ લિમિટેશન હશે. થોડા લિમિટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લાઈક વેલરબ, વીએચડીએલ આવડવી જોઈએ. તો મોસ્ટલી એફપીજી એ યુઝ કરી જેને પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવડતી હોય, કે જેના દ્વારા તમને થોડુંક આઈડિયા હોય કેવી રીતના વર્ક કરે છે. સોફ્ટવેરની તુલનામાં ડેવલપમેન્ટમાં ટાઈમ વધુ હોય છે, જેથી મોસ્ટલી બધા સોફ્ટવેર પ્રો યુઝ કરે છે ક્લાઉડમાં. એટલે મોસ્ટલી એનો યુઝ ઓછો થતો રહે છે, પણ એના આગળ જતા ડેવલપમેન્ટ થશે તો એપીજી નો વધુ યુઝ થશે. ઇકોસિસ્ટમ જીપીયુસ કરતા થોડું ઇમેચ્યોર હોય છે. ઓબ્વિયસલી મેચ્યોર હશે. જીપીયુ એક પાવરફુલ ડિવાઇસ છે, અને સ્ટાર્ટિંગ હાર્ડવેર કોસ્ટ પણ થોડીક વધુ હોય છે, જેથી એપીજી નો બહુ ઓછો યુઝ થાય છે હમણાં. ફ્યુચર્સમાં ફ્યુચરમાં એપીજી ડિમાન્ડ ખૂબ વધી છે. રિયલ ટાઈમ રિયલ ટાઈમ સિક્યોર એઆઈ સિસ્ટમમાં, મોબાઈલ આઈઓટી મેડિકલ ડિવાઇસમાં, અને ન્યૂ ટૂલ્સ લાઈક હાઈ લેવલ સિન્થેસિસ જે C++ થી એપીજી ડિઝાઇન કરી શકે છે. સો ઇટ વિલ becomes more accessible to engineers and students. એકેડમિક રેલેવન્સ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આ ટોપિકનું ડાયરેક્ટ કનેક્શન આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં સબ્જેક્ટ તરીકે થાય છે. જે ટોપિક્સ આપણે શીખીએ છીએ લાઈક ફ્લિપ-ફ્લોપ્સ, એફએસએમ, મલ્ટીપ્લેક્સર, આ બધું એપીજીમાં એપ્લાય થાય છે. એ ફ્યુચરમાં તમે એમ્બેડેડ સિસ્ટમ, A1 VLSI IoT જેવી ફિલ્ડ્સમાં જો તમે જોબ કરો એટલે નોલેજ હેલ્પફુલ થશે. અને બહુ બધા ઓપન કાર એમ્બેડેડ સિસ્ટમ છે, આઈઓટી રોબોટિક્સ છે, VLSI છે. કન્ક્લુઝન. લાસ્ટમાં હું કહું તો એફપીજીએ એક એડેપ્ટિવ હાર્ડવેર છે જે સ્પીડ, ફ્લેક્સિબિલિટી અને પાવર એફિશિયન્ટ બધું આપે છે. એઆઈ ના પ્રોજેક્ટ માટે ફ્યુચરમાં એફપીજીએ નો રોલ વધશે, અને જે આપણે ડિજિટલમાં બેઝિક શીખીએ છીએ, આપણે એફપીજીમાં જે બેઝિક શીખીએ છીએ તે જે આપણે એફપીજીમાં જે બેઝિક શીખીએ આગળ જતા આપણે કામ આવશે. મોસ્ટલી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ગ્રો અપ
ફોર ટુમોરોઝ એઆઈ ચિપ માટે કોમ્બિનેશન ફ્લેક્સિબિલિટી સ્પીડ લો પાવર અને આઈડિયા ફોર એઆઈ આઈડલ એઆઈ માટે યુઝ થાય છે. અને રેફરન્સ આ કન્ટેન્ટમાં રેફરન્સ લીધા છે IEEE, એક્સલેન્ડેક્સ, ટી રિસર્ચ ગેટ જેવી ટ્રસ્ટેડ સોર્सेस નથી. અહીંયા AMD એક્સનેસ ડેવલપર ઝોન બહુ બધાનો ઉપયોગ થાય છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.